કાંકરેજના શેરવાડા ચાંગા વચ્ચે કેનાલની પ્રોટેક્શન વોલમાં પોલાણ સર્જાતા જર્જરિત બનેલી જોવા મળી। બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ઠેર ઠેર જગ્યાએ ડેમેજ બની છે। કાંકરેજના શેરવાડા ચાંગા વચ્ચે કેનાલની પ્રોટેક્શન વોલમાં પોલાણ સર્જાતા જર્જરિત બનેલી જોવા મળી રહી છે। ભયજનક સપાટીએ ચાલતા કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડવાના ધ્યેયસ્થે મુખ્ય કેનાલ તાત્કાલિક રિપેર કરવા ખેડૂતોએ માંગ કરી છે। બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન નર્મદા કેનાલ પણ ઠેર ઠેર જગ્યાએ ડેમેજ બનતા ખેડૂતોને ડર સતાવી રહ્યો છે કે કાંકરેજ વિસ્તારમાંથી નીકળતી નર્મદાની મુખ્ય કેનાલમાં પોલાણ સર્જાતા પ્રોટેક્શન દિવાલ પણ જર્જરિત બનેલી જોવા મળી રહી છે। જોકે હાલ ભયજનક સપાટી આસપાસ ચાલતી હોય કેનાલમાં ગાબડા પડવાની દહેશતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। કાંકરેજના શેરવાડા અને ચાંગા વચ્ચેથી પસાર થતી કેનાલમાં પોલાણ સર્જાતા ક્યાંક ને ક્યાંક ગાબડું પડશે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે, જેને લઈને સ્થાનિક ખેડૂતોની માંગ છે કે નર્મદા વિભાગના અધિકારીઓ તાત્કાલિક ધોરણે આ કેનાલનું રિપેરિંગ કામ કરી ત્વરિત મુખ્ય કેનાલમાં સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। અત્યારે હું ચોગા કેનાલની નજીક આવ્યો છે, મોટા પ્રમાણમાં ગાબડા પડી ગયા છે અને એ રહ્યું ગાબડું પડે એટલે શિરવાડા ગામને ભયંકર નુકસાન છે। સત્યવરે નર્મદા વિભાગમાં જે તે કોઈ કર્મચારી હોય એમને જાણ કરી અને રિપેરિંગ કરવા માગણી કરવામાં આવે છે। બરાબર, પાપરના 3 રસ્તાની આગળ આવ્યો મોટું ગાબડું પડેલ છે, હજી પાણી જવાની શક્યતા છે જ। કેનાલ બધી ડેમેજ થયેલી છે, તેને સરકાર રિપેરિંગ કરાવે અને શિરવાડા બાજુ ગામ છે ત્યાં તૂટે એવી સંભાવના છે। પાણીનું પેલી બાજુ પાણી જાય છે તે સરકાર ધ્યાનમાં લઈ અને તેનું કામગીરી તરત કરાવે તેવી વિનંતી।